પોત લખી લીધે ભલામણા આટલું માલના મંડળ ની વાઘરી ની મેળડે બોલતી જાઉં છું હોય કોની જહલા વાઘરી ની વાઘરિયા વંશ ને મેળડે બોલતી જાઉં છું કાલ હવાર નો દી ઉગે ભલામણા હવળું ઘાટર કરવાનું હવળું નહીં કરવાનું હવળું ઘા કરીને હવળું ન પડે માળો મટી જાવ એ ભલામણા જો દવાખાના જેવું નામ રવા દઉં તોય મને માળ વળે ને હું ખોટું લાગી જાય ભલામણા ભાંગ્યા વગર ની રહું માળ વળે મટી જાવ હોય ખમા બોલ્યા પછી મારે ફગવાના વડાર નું હોય અને એકદમ ભાખી દઉં પછી દેવું મને વળતા ન આવડે ભલામણા એવું જાહેર બોલું છું હું બોલું ન થાય તે આપણે દોડવાનું જ નહીં ખમા જો આવી નથી પણ માંગો રોશો નહીં માંગો રોવાના વધારે હોતા જ નહીં રોશો નહીં બોલો નો થાય હું ધૂણવાનું બંધ કરી દે એવું કઉ છું કેટલા વર્ષ છે લગ્ન છે ગમે એક બોલો ખબર પડે તમારા લગ્ન છે કેટલા વર્ષ છે ઈ કોણ ક્યાં છે હાલો આ કણ ખવાડ દો ને સવારમાં ડોક્ટર પાસે જાજો ધબકારા બંધ કે આપણે માવલું મંડળમાં તાળા મારી દો ફિલોસોફી દેખાડવા વાળી દેવ નથી આપણે કોઈ ડોક્ટર હારે વિરોધ નથી પણ જગતમાં ઠાકોર ત્યારે આવજો એકદમ કાલ હવા પર ડી સડે એટલે આ 3 ખવાડ દીજો અને પછી જાજો ડોક્ટર પાસે આના ડોક્ટર પાસે રિપોર્ટ કરાવી લેજો ભલામણા 50% ફેર ન આવે દેવ ધૂણવાનું બંધ એકદમ આવીને માલના મંડળમાં આવીને પગે લગાડી દીજો તમે સુતા દારૂ પીવો લે પાછળ ખાઈ હવે દેવ 7 વર્ષ થયા લગ્ન થયા એને જગ જાહેર ભાગતી જાઉં છું કે કાલ હવા પર દી સડે એટલે સુરજ ભાન ની સાક્ષી આ કણ ખાઈ જાય છે 11 મહિના 11 દિનો વડાર 5 મહિના પરમાણ દેખાય એટલે એકદમ મારી જગ્યામાં આવીને દર્શન કરી જવાના 11 મહિના 11 દિનો વડાર ભલામણા 7 વર્ષ થયા જો 2 બેલડાના દીકરા 11 મહિને નો દઉં માળો વળે મટી જાવ દેવ આ જગત છે પણ હાલવા નહીં દેતા પણ એટલે એવું ભાગતી જાઉં છું કે ભલામણા 2 દીકરા દે તો એવું કે છે કે બની જાય કુદરતી બને હા ભાઈ ભલામણા સોમવાર જેવો દાડો હોય 7:33 મિનિટે આવે ને 2 દીકરાને ડાબા પગે 2 અંગૂઠા આવે તો માનવાનું હત્યા ની મેળ અને આમાં ફેર પડે તો કોક ડાકણ દઈને વહી ગઈ તો એ અમારા ન હોય ખબર રોવાના વધારે ન હોય દેવ દીકરીઓના મેળા ભાંગવા તો ઉતરીશું